સમાચાર અરવલ્લીથી જ્યાં ખરાબ રસ્તાના કારણે અકસ્માત થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। 3 દિવસમાં 5 અકસ્માતની ઘટનાથી સ્થાનિકોમાં આક્રોશ છે। મોડાસા રાજનગર રોડ પર ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવ્યો છે। કાર ચાલકે અકસ્માત કરી નંબર પ્લેટ બદલી હોવાનો આરોપ છે, તો કારમાં નશીલા પદાર્થથી હેરાફેરીનો પણ સ્થાનિક લોકોનો આરોપ છે। પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે અને કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ 3 દિવસમાં 5 અકસ્માતની ઘટના અને જેના કારણે સ્થાનિક લોકોમાં સતત રોષ ભભૂકી ઉઠ્યો છે। શું હતું ઓરિજિનલ ખ્યાલ નથી, અંદર એની અંદર હું છે એ ખ્યાલ નથી ભાઈ। એકચ્યુઅલી નંબર પ્લેટ કાઢી ગયા તો નંબર પ્લેટ પહેલા આ હતી, તો અંદરથી નંબર પ્લેટ બીજી મળી છે, બરાબર। આ GJ18 બરાબર, નેક્સ્ટ ટાઈમ અંદરથી નંબર પ્લેટ મળી છે એ GJ8 લોકો નથી રહ્યા, એટલે આ છઠ્ઠું એક્સિડન્ટ છે અને આ ગાડી વહી પડી રહી છે। એમાં ચરસનું ગોધો હતું, પોલીસ તલોદથી લેવા આવી હોય ગાડી, આપણે બાપની થોડી ગાડી છે, અમારું સમાધાન આવવું જોઈએ, અમારે બીચનું સમાધાન ના આવવું જોઈએ ગાડી લેવા ગાડી। અને આ ગાડી પડી રહી, કાલે પડી ગાડી, એક હાથે પડી, 6 બાઇકનું એક્સિડન્ટ થયું। અમારે આ ગાડી અહીં પડી રહી, અમને શાપબોર્ડ ઉફાડી ગયું બાપરાનું બચારો હનગાલનો મોતો એનું શાપબોર્ડ ઉફાડી એમ ચાલતો હોય।